छोटी काशी जामनगर ની જનતાને હું જય શ્રી રામ, હર હર મહાદેવ। હરેલા પર્વ એક લોક પર્વ છે ઉત્તરાખંડના। છેલ્લા 1000 વર્ષોથી અમે આ પર્વ બનાવી રહ્યા છીએ। હરેલી એટલે છત્તીસગઢનો પર્વ, લોક પર્વ, હરિયાળી એટલે ઉત્તર પ્રદેશનું પર્વ। આ લોક પર્વને રાષ્ટ્રીય પર્વ બનાવવાની અમારી માંગણી છે કેન્દ્ર સરકારની સામે। બીજા નંબરની વાત કે પ્રકૃતિને બચાવવા માટે, આપણા ભવિષ્યને બચાવવા માટે તીર્થે કેદાર શ્રી તુગનાથ મહાદેવજીથી हमारा मुख्य महंत, हमारा पुजारी श्री अभिषेक मिठाणी जी हमारा साथे छे। यात्रामां तुगनाथ महादेव थी सोमनाथ महादेव सुधी 108 शिवालयथी थईने रुद्राक्षनु वृक्ष मंत्रित प्राण प्रतिष्ठित करेलो वृक्ष सोमनाथ में अमे स्थापित करशुं। अने आ यात्रा 6700 किलोमीटरनी पूर्ण थई चूकी छे। अने जीतुभाई लाल, छोटी काशीનું નામ આવે, જામનગરનું નામ આવે એટલે જીતુભાઈનું નામ તો 100% આવે જ। અને જ્યાં ઉત્તરાખંડને ખબર પડી અને ત્યાંના બધાય કમિટીને કે ભાઈ તુગનાથ મહાદેવને કે તમે આ યાત્રા લઈને સોમનાથ જઈ રહ્યા છો તો ત્યાંથી અમને આહવાન થયું કે ભાઈ તમે છોટી કાશી જરૂર જાજો અને જીતુભાઈ લાલને જરૂર મળજો। અમે જીતુલાલભાઈને સંપર્ક કર્યો। જીતુલાલભાઈ કહે કે ભાઈ હું મારી બધી મીટિંગ કેન્સલ કરીને તમારા સ્વાગત માટે અને વૃક્ષના રુદ્રાક્ષના જે સ્થાપિત કરવા અમે જઈ રહ્યા છે એને સ્વાગત માટે હું જામનગરમાં રહીશ અને ગુરુજીના આશીર્વાદ લેવા માટે હું જામનગરમાં રહીશ। કેટલા દિવસ સુધી યાત્રા ચાલશે અને કેવી રીતે? આ યાત્રા હવે કાલે અમે આજે બપોર પછી સોમનાથ નીકળી જશું અને કાલે આ યાત્રા સોમનાથમાં પૂર્ણ થશે અને 9 તારીખે આ યાત્રા તુગનાથ મહાદેવથી ચાલુ થઈ હતી।